કરીશું, પરંતુ આપ જુઓ હાલ મહત્વપૂર્ણ સમાચાર। સી આર પાટીલ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। સી આર પાટીલ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે, કારણ કે આપ જુઓ વિજય મુહૂર્ત નીકળી ચૂક્યું છે અને તેમનું જે શક્તિ પ્રદર્શન હતું, રેલી તેમની જે યોજાઈ હતી ત્યાંથી જે કચેરી છે ત્યાં આવવામાં થોડું લેટ થયું અને આ વિજય મુહૂર્ત છે તેમાં ફોર્મ ભરવાનું હતું ને વિજય મુહૂર્ત નીકળી ચૂક્યું છે। ત્યાં તમામ લોકો તૈયાર હતા, પરંતુ હવે આવતીકાલે તેઓ ફોર્મ ભરશે। સી આર પાટીલ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે, આ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। આપ જુઓ જ્યાં તેઓ ફોર્મ ભરવા માટે જવાના હતા ત્યાં પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ ઉપસ્થિત હતા અને જે પંડિત છે તેઓ પણ તે ઉપસ્થિત હતા, કારણ કે મંત્રોચ્ચાર સાથે તેમની ફોર્મ ભરવાની જે વિધિ છે તેની શરૂઆત કરવાની હતી। પરંતુ હાલ જે માહિતી મળી રહી છે, રેલી જે યોજવામાં આવી, શક્તિ પ્રદર્શન જે કરવામાં આવ્યું, ઠેર ઠેર તેમની જે રેલી છે ત્યાંથી પસાર થતી હતી ને ત્યાં ભવ્ય પ્રતિસાદ જે મળી રહ્યો હતો સી આર પાટીલને। તમામ જે કાર્યકર્તાઓ છે, લોકો છે તે જો જોડાયા હતા અને તેના કારણે વિજય મુહૂર્ત છે તે જતું રહ્યું છે। વિજય મુહૂર્તમાં તમામ જે ઉમેદવારો છે પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે। ચેતન અમારી સાથે છે। ચેતન, આવતીકાલે કોણ કોણ તેમની સાથે ઉપસ્થિત રહેશે ફોર્મ ભરતી વખતે? જી ચેતન। જી બિલકુલથી જે રીતે લાખોની સંખ્યામાં જે રોડ શો છે તે રોડ શો દરમિયાન જે સી આર પાટીલ છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ જે 12:39નું જે ભાજપનું શુભ મુહૂર્ત ગણવામાં આવે છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક જે કાફલો છે તે કલેક્ટર કચેરી ખાતે લેટ પહોંચ્યો હતો અને જેને કારણે સી આર પાટીલ આવતીકાલે ફરીથી પોતાની જે ઉમેદવારી ફોર્મ છે તે ભરશે। આપણી સાથે નરોત્તમ કાકા જોડાયા છે। જી કાકા, આજે ફોર્મ ભરવાના હતા પરંતુ શુભ મુહૂર્ત નીકળી ગયું છે, શું કહેશો? હિન્દુ સંસ્કૃતિને અમે કેટલું માનીએ છીએ એનો એક દાખલો છે, ઉદાત્ત દાખલો છે। અને કદાચ એવું મુહૂર્ત વીતી ગયું હોય અને આવતીકાલે ફોર્મ ભરવાનું હોય તો પણ અમારા માટે બહુ હર્ષની વસ્તુ છે। મને લાગે છે કે 12:39નું મુહૂર્ત અમે દર વખતે દરેક કાર્યકર્તા, દરેક ઉમેદવાર 12:39 જ મુહૂર્ત કરીએ છીએ અને કદાચ એ મુહૂર્ત ન સચવાતું હોય તો આવતીકાલે ફોર્મ ભરવામાં કંઈ વાંધો નથી। હું માહિતી મેળવીશ અને પછી આપને કહીશ। આવતીકાલે કાકા કોણ કોણ હાજર રહેશે? આપ પણ આવશો ફરીથી? હું મારી શક્યતાઓ છે આવવાની। મારી તો એક જ વસ્તુ છે કે હું તો શુભેચ્છા આપવા આવું, આશીર્વાદ આપવા આવું અને 88 વર્ષના નરોત્તમભાઈ બધાની વચ્ચે દોડાદોડી ન કરી શકે, પણ છતાંય મારો સ્પિરિટ, લુક ટુ માય સ્પિરિટ, ડોન્ટ લુક ટુ માય બોડી। શરીર તરફ જોવાની જરૂર નથી, માય સ્પિરિટ ઇઝ ધેર। અને મારો એક એક કાર્યકર્તા ગુજરાતની નહીં દેશની એક એક સીટ માટે અમારો જીવ આપીએ છીએ। તો આ નરોત્તમ કાકા જેઓ સ્પષ્ટપણે કહ્યું છે કે ભાજપા પ્રદેશ અધ્યક્ષ આજે ફોર્મ નહીં ભરે, કારણ કે જે શુભ મુહૂર્ત હતું 12:39નું તે નીકળી ગયું હતું, જેને કારણે ખુદ સી આર પાટીલે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો કે આવતીકાલે ફરીથી જે સી આર પાટીલ છે તે મંત્રીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને તેઓ પોતાની ઉમેદવારી જે ફોર્મ છે તે વિજય મુહૂર્તમાં ભરશે। જી બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ 12:39નું જે વિજય મુહૂર્ત હતું અને વિજય મુહૂર્ત જતું રહ્યું છે અને તેના કારણે આવતીકાલે સી આર પાટીલ પહોંચશે ત્યાં અને તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। 12:39ના વિજય મુહૂર્તમાં લગભગ લોકો ફોર્મ ભરતા હોય છે, જે ઉમેદવારો છે ઉમેદવારી નોંધાવતા હોય છે, પરંતુ આપ જુઓ કે જ્યાં જનમેદની ઉમટી પડી હતી, લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હતો। લોકો સી આર પાટીલ પર પુષ્પવર્ષા કરતા હતા, તેમને જે રીતે આવકારતા હતા અને ત્યાંથી જે કચેરી છે ત્યાં આવવામાં થોડું મોડું થઈ ગયું ને તેના કારણે આવતીકાલે સી આર પાટીલ છે એ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે।